તો મિત્રો આ જે છે એ લાડવાનો જે રૂમ છે મેં તમને બતાવ્યો. જો મિરસા છે એટલા બધા હજી ઉતારેલા જ છે મિરસા ઓલા ટેમ્પામાંથી. જો આ લોકો રોટલી બનાવે છે અત્યારે કેટલી બધી રોટલી બને છે આમાં. બોલે બાપા સીતારામ બોલી ગયો હાલો જોરથી. ભાઈ ભાઈ ખાલી આ વસ્તુ જોઈએ આપણે આકડો ને પડકારો બાકી કાંઈ નથી જોતું ભાઈ. તો બધા મિત્રોને જય બાપા સીતારામ. તો મિત્રો આજે હું તમને બતાવવાનું છું બગડાણાની ભોજનશાળા જે બજરંગદાસ બાપાનું રસોડું કહે ને બગડાણાનું એ હું આજે તમને બતાવવાનો છું. જો આ રસ્તો છે ભોજનશાળા તરફ જવાનો, અહીંથી જવાનું છે. તો મિત્રો વિશ્વનું સૌથી મોટું રસોડું કહેવાય ને, આજે આપણે ન્યાય એન્ટર થઈ ગયા છે ને એ તમને હું બતાવવાનું છું. વિશ્વનું સૌથી મોટું રસોડું કેવું છે ને હાલો. જો આ બધા સ્ટૂલ છે મિત્રો પૂનમના દિવસે મિત્રો અહીંથી સેટ અહીંયા સુધી મિત્રો હોય બધા, અહીંયા સુધી ટેબલ એટલે અહીંયા સુધી લોકો હોય. બોલો આ બધા ટેબલો જોવો અહીંયા મૂકેલા છે, કંઈ ઘટે નહીં એવા. બાકી સ્વયંસેવકોમાં સેવા કરવા માટે પણ આજે આવેલા છે. તો જો મિત્રો થાળીઓના ખાલી તમે સ્ટેન્ડ જોવો, 1 2 કેટલા તો થાળીઓના સ્ટેન્ડ છે સેટ ઉઠી. આ બાજુ છે જે વાટકા છે, આમાં આ બધામાં વાટકા ભરેલા હોય. જો 2 2 3 3 તો તમને વાટકા આપે. જો વાહ ભાઈ વાહ. વાસણ જો તમે ખાલી થાળીઓના વાસણ જો કેટલી બધી થાળીઓ છે ને. એ પાછી જે આપણે સ્ટીલની આવે ને એ થાળીઓ છે સ્ટીલની. જો વાહ ભાઈ વાહ. બાકી આ જો બધા લોકો સેવા કરવા વાળા છે. જો આ બધા તો મિત્રો સૌ પ્રથમ બજરંગદાસ બાપાના દર્શન કરી લો ને પછી હું તમને રસોડું બતાવું. આજે કેવું રસોડું, સૌથી મોટું રસોડું કહેવામાં આવે છે જે બગડાણાનું. આજે હું તમને બતાવીશ પણ પહેલાં બજરંગદાસ બાપાના દર્શન કરી લો અહીંથી. જો ચાલો હવે હું તમને રસોડું બતાવું બગડાણાનું. જો આ તમામ વસ્તુ જે બનાવવામાં આવે છે કાયદેસર ખીચડી ને આવું બધી વસ્તુ છે મોટા મોટા ટોપમાં. જો આ બધી વસ્તુ બનાવવામાં આવે છે. જો ખીચડી છે, આ જો કઢી બનાવી લાગે બજરંગદાસ બાપાની. વાહ ભાઈ વાહ. જો જાજુ બધું અને જેટલી બધી વસ્તુ બનાવવામાં આવે ને મિત્રો, જે તમામ વસ્તુ બનાવવામાં આવે ને એ આ લાકડાના સોલમાંથી બનાવવામાં આવે. જો હાલો તમને ઉપરથી બતાવી દઉં. બધી વસ્તુ મિત્રો લાકડાના સોલમાંથી બનાવવામાં આવે છે. હાલો તમને ઉપરથી બતાવું બજરંગદાસ બાપાની રસોઈનું. જો વાહ ભાઈ વાહ. જો આ બધી ટોપમાં બધી વસ્તુ અત્યારે બને છે હાલમાં. ચાલો હજી તમને આ ટોપમાં પણ બતાવી દો. આ બધા પૂનમના દિવસે તો મિત્રો અહીંયા વારો ન આવે. જો આ બધું મરચાં આ બધું કામગીરી અત્યારે ચાલુ જ છે બનાવવાની. જો ને મિત્રો બીજું એક અહીંયા છે ને તમને અન્નપૂર્ણામાંનો ફોટો દેખાડું. જો અન્નપૂર્ણામાંનો ફોટો છે જે ભોળાનાથને દે છે. ભોળાનાથ માગવા જ્યારે જાય છે ને ત્યારે દે છે. જો અહીંયા ફોટો પણ ગોઠવવામાં આવ્યો છે. આ બાજુ જો મિત્રો રસોડા વિભાગમાં રોટલી બને છે ભાઈ. વાહ ભાઈ વાહ. જો રોટલી બને તમે ખાલી જો. વાહ ભાઈ વાહ. એ ગરમા ગરમ રોટલીનું કામકાજ ચાલુ છે. જો એક પછી એક આ રોટલી આના ઉપર બનાવવામાં આવે છે કે કાયદેસર. વાહ ભાઈ વાહ. જો આ લોકો રોટલી બનાવે છે અત્યારે કેટલી બધી રોટલી બને છે. આમાં ભણવાવાળા પણ 2 3 જણા છે. પૂનમના દિવસે તો જો કે આ બધું ચાલુ જ હોય ને. રોટલી જે બનાવવામાં આવે ને આના ઉપર બનાવવામાં આવે. જો શું ગામ કાકા? રાજસ્થાન. બધાયનું રાજસ્થાન, આખી ટીમ રાજસ્થાનની છે. જો તમામ લોકો અત્યારે સેવા આપી રહ્યા છે બજરંગદાસ બાપાના ઓલામાં. કંઈક આવું કામગીરી છે ભાઈ, કંઈ ઘટે નહીં એમ. જો અહીં કાંઈ ઘટે નહીં એવું સરસ મજાનું કાર્ય ચાલુ છે અત્યારે. સતત આમને મિત્રો ચાલુ જ જાય છે કે રોટલી બનવાની. એક બાજુ બનતી જાય, એક બાજુ જો ઘીને બધું કમ્પ્લેટ સોંપડીને મૂકતા જાય છે ટાંકીમાં. જો આ બધી ટાંકીમાં ભરેલી છે રોટલી. વાહ ભાઈ વાહ. કાકા તમારો વારો છે એમને સેવાનો? ગારિયાધાર. વાહ ભાઈ વાહ. ગારિયાધાર વાળાનો વારો આવ્યો છે. બોલો મિત્રો આજે સેવા કરવાનો. આજે છે ને મિત્રો આમાં પછી બધી વસ્તુ ભરવામાં આવે. જો આ રોટલી લીખું ને આમાં બધી રોટલી ભરવામાં આવે. જો આ બધા રોટલીના
ટૂલ છે આ બધી વસ્તુમાં છે ને રોટલી ને અમુક વસ્તુ બધી ભરવામાં આવે છે આના ઉપર એ જો આ છે. બાકી બધું સેવાનું કાર્યક્રમ ચાલુ છે. એક બાજુ રોટલીનું કામકાજ ચાલુ છે, પછી ઓલી બાજુ જે બને છે કઢીને એવી બધી વસ્તુ બને છે. બાકી અહીંયા જો કંઈક આ લોકો આવ્યા લાગે ટેમ્પો લઈને સેવાનું બધું ઉતારવા લાવ્યા છે કંઈક. જો મિરસા છે એટલા બધા હજી ઉતારેલા જ છે મિરસા ઓલા ટેમ્પામાંથી. ભાઈ ભાઈ તો મિત્રો જો આ બધા જે લાકડા છે ને એમાંથી આ બધી વસ્તુ બનાવવામાં આવે છે ને એક આપણને જો અહીં બિલાડી પણ મળી ગઈ છે સરસ મજાની. જો ભાગે જો બાકી મરચાં આવી ગયા છે મિત્રો. આમ તમે જો લોટમ કંઈ ઘટે નહીં. હજી આ જે ટેમ્પો છે હજી થલવાનો જ છે. ચાલો હજી તમને ઘણી બધી વસ્તુ એ બતાવવાની છે. બાકી આ જે છે એ શું છે લીમડો છે આમાં જો. વાહ ભાઈ વાહ. બાકી આ જે છે આ બધી વસ્તુ ચૂલા જોવો છે આપણે સુઈલું કે અને જે અંદર ખોદી અને બનાવવામાં આવે છે કંઈક આવી રીતની જો. વાહ ભાઈ વાહ. જો આ બધી સુઈલું છે આ ફરતી પર. આ જે સુઈલું છે ને મિત્રો પૂનમને દી તો બધું ચાલુ જ હોય. બાપાની પ્રસાદીનો રૂમ બતાવી દે તમને. પેલા આ તમે ખાલી બટેટા જોવો મિત્રો, બટેટા જોવો. હું તમને પેલા બટેટા બતાવી દઉં. ઓ હઈ એવું છે. આ તમે ખાલી બટેટા જોવો. ઓ હઈ ઉપર કલર કામ હાલે છે અત્યારે. આ કલર કામ હાલે. ઓ હા એંગલનો ફરતો કલર કામ હાલે છે બરાબર. અત્યારે જોઈ લેજો આ બધું એમને. જો આ બધામાં ભાઈ કલરનું કામકાજ ચાલુ છે એંગલોમાં. આજ તમને બધું બતાવી દેવાનું છે. વર્લ્ડનું ફેમસમાં ફેમસ મોટામાં મોટું રસોડું હોય ને તો બગદાણાનું. આ બધી સ્વચ્છું જવા માંડી જો લાડવાની. ઓ હે જોઈ લે આ લાડવાની સ્વચ્છું બધી જવા માંડી એક એવું છે. વાહ ભાઈ બોલો બાપા સીતારામ બોલો. હા વાહ ભાઈ વાહ. જે જોવાનું છે એ બધું અહીંયા છે. ઓ હે હા તમે ખાલી પ્રસાદી તો જોવો યાર. ઓ હોય આખો રૂમ ભેરો આ લાડવા કરી દીધું બધું જોવો તો ખરી. વાહ ભાઈ વાહ. જો એક પછી એક લાડવાનું કામકાજ ચાલુ છે. લઈ જવાનું તમે જોવો ખાલી. ઓ હોય જો આ એક સોકી ગઈ. જોઈ લો એક પછી એક બધી શોકે લઈ જવાનું કામકાજ ચાલુ જ છે મિત્રો તમે જો. ઓ હઈ તો મિત્રો આ જે છે એ લાડવાનો જે રૂમ છે મેં તમને બતાવ્યો. કોઈને એમને દીધો મિત્રો આ બધું ભરેલું હોય પગ મૂકવાની જગ્યા ન હોય. ચોકી બધી અહીંથી લેવી પડે દરવાજાથી. હાલો બાજુનો રૂમ તમને બતાવવાનો છે. અહીંયા લાડવા છે. ઓ હોય અહીંયા લાડવા છે. તમે જોવો તો ખરી બધા રૂમમાં નીકળ્યા લાડવા જ ભેરા છે. વાહ ભાઈ વાહ. અહીંયા દિવસે અલગ અલગ વસ્તુ હોય કે ઠીક અહીંયા બધા લાડવા જાય બધા રૂમમાં ભેરેલા છે ને. હા હાલો તમને આગળ હજી બતાવવા લઈ જાય ભાઈ. લેવાનું જોઈએ ને. બોલો યાર આ બધા સેવા જે છે ને બધું એ બધા આ બધા લોકો ઉપર જ હાલે. કારણ કે ભાઈ સેવાની જરૂર છે અત્યારે. બાકી તો બધી વસ્તુ મળી રહી. બોલે બાપા સીતારામ બોલી ગયો. હાલો જોડતી ભાઈ ખાલી આ વસ્તુ જોઈએ આપણે આકલો ને પડકારો. બાકી કાંઈ નથી જોતું ભાઈ. એવું છે પહેલી વાર જ આવ્યા એમ ને. હા કેવું લાગે છે તમને એ તો કયો. બહુ સારું લાગે છે. એવું છે કામ બહુ મોટું છે રસોડાનું કામ. હા પહેલી વાર આવ્યા આપણે એમ થયું કે હવે દર વખતે હવાય એવું છે એમ. ઠીક બાકી આ તમામ લોકો જે છે એ બધા ગારિયાધારના જ છો કે જો બધા ગારિયાધારના જ છે ભાઈ. બધા ગારિયાધારના લોકો જ છે. બધાનો આજે વારો છે. એમ બધાનો કાયમ દિવસે અલગ અલગ ગામનાનો વારો દર 11 તારીખે આવે એમ ને. ઠીક દર 11 તારીખે જ આવે ને. આ ભાઈ તો હજી નવા જ છે પહેલી વાર જ આવેલા છે. પણ એને એમ કીધું કે ભાઈ બહુ મજા આવે છે તો બહુ સારું કહેવાય એમ મારું કહેવાનું. આવી રીતે સેવા આપતા રહ્યો. આ બધું ખીચડીનું કામકાજ ચાલુ છે ભરવાનું. આ આમાં શાક બનાવી નાખ્યું છે ભાઈ વાહ ભાઈ વાહ. જો શાકનું પણ કામકાજ ચાલુ છે અત્યારે ભરવાનું. ઓ હા ગાંઠિયા જો એટલે કેટલા તો ગાંઠિયા ભર્યા. એ કોઈને એમને દીધું આખું ભરેલું જતું હોય છે ને. હે એવું છે. વાહ વાહ. બાકી મિત્રો આવું કંઈક છે બજરંગદાસ બાપાનું બગદાણાનું રસોડું છે જે આજે ગારિયાધારવાળા લોકોનો બધાનો સેવાનો વારો છે. બાકી જો આ બધા બાકડા અત્યારે ગોઠવાઈ ગયા છે
ને કાકા પ્રસાદીનો ટાઈમ શું છે આપણો? પ્રસાદીનો ટાઈમ છે, બાપાની આરતી થઈ જાય એટલે તરત જ ચાલુ થઈ જાય. 7:30 વાગે નહીં, 7 સવા 7 છે આજુબાજુ. 7 સવા 7 આજુબાજુ એમને. બાપાની આરતી પૂરી થાય એટલે તરત જ પ્રસાદનો હરિહરનો હાથ પડી જાય. હા. અને એ સખત ચાલ્યા કરે છે જ્યાં સુધી પબ્લિક આવે વહેલા 4 વાગ્યા સુધી ચાલ્યા. મિત્રો આની પહેલા આપણે જો વ્લોગ બનાવ્યો તો બગડાણાના રસોડાનો, એમાં તો મેં તમને જો કે રસોડું બતાવ્યું જ છે, પણ આ તો બીજી વાર હું આવ્યો છું અત્યારે જ સુરતથી સ્પેશિયલ આવ્યો છું અહીંયા. મારે તો જો ક્યાંય બાજુ ગામમાં જવાનું હતું, ભાઈબંધ હારે આવ્યો તો, પણ કોને ખબર હુકમને અંજલ છો કે આપણે બીજી વાર અહીંયા આવી ગયા છે. આમ બહુ મજા આવે છે. મજી તો આપણે જમવાનું જે થાય ને કમ્પ્લીટ ત્યારે તમને બધી વસ્તુઓ બતાવી. બાકી જે અહીંના સ્થાનિક આ લોકો જે છે ગારિયાદરવાળા, આજે એનો વારો છે સેવાનો. બાકી જો બસ આનંદ. જો બાપાની જગ્યાએ હમણાં દર 11 તારીખે સેવા કરવા આવી છીએ હા. અને 40 જણા આવી છીએ, 40 થી 50 જણા. આજ તમારા ગામનો જ વારો છે કે બીજું ગામ છે? ગારિયાધારનો અત્યારે વારો છે. આ આખો દિવસ સવારના 7 વાગ્યાથી ને તે રાતે અમે 9 વાગ્યા છૂટા થાવું હા કે રાતનું મંડળ આવી જાય એટલે અમને રજા આપી દીધી. ઠીક, એવું છે જ્યાં એમ ને? સુધી ન આવે ત્યાં સુધી એને એમને કન્ટિન્યુ ચાલુ. ઠીક. આ બધા જો નાના નાના બાળકો છે તો પણ આવે છે લોકો સેવા કરવા માટે, જે ભણવા જતા હોય છે. મારી ખ્યાલથી ભણવા જ જાવ છો ને બધાય? જો બધાય ભણવા જાય છે છતાં બજરંગદાસ બાપાની સેવામાં આવે છે મિત્રો, એટલે બહુ સારી વાત કહેવાય. તો બોલો ચાલો બધા બાપા સીતારામ બોલી જો એકવાર. તો મિત્રો જો અહીંયા વૃદ્ધ છે, વૃદ્ધ જે કરજાળા ગામના છે, એ પણ સેવામાં આવેલા છે. જે કાકા બજરંગદાસ બાપાના આશ્રમમાં તમને કેવું લાગે એ તો કયો? હારું હારું, કાંઈ ઘટે નહીં ને? કાંઈ ઘટતા છે બાપાના વલ્યામાં બાપાને તમે જોયેલા છે? નહીં. નથી જોયા એમ ને? ઠીક. બાકી આમાં અહીંના પરસા તો ઘણી વાર આપ્યા બાપાએ, નહીં? હા. તો આવા કંઈક જે છે ઘણા વર્ષોથી જે સેવા પણ કરે છે. કેટલા વર્ષથી આવો તમે અહીંયા? હે? વરસ દિવસે છું ને, વરસ દિવસથી સેવા કરવા માટે આવે છે આ દાદા છે ને. બહુ સરસ મજાનું કાર્ય છે. બાકી જો આ બધું ગોઠવાઈ ગયું છે. હમણાં બધાને પ્રસાદી પણ આપવાના છે આરતી થઈ જાય એટલે. હાલો બાપા સીતારામ, જય સીતારામ, સીતારામ. હમણાં 7 વાગે આરતી થવાની છે. 7 વાગે બજરંગદાસ બાપાની પ્રસાદી પણ આપવાના છે. બાકી બજરંગદાસ બાપાનું રસોડું તમને કેવું લાગ્યું ને એ કોમેન્ટ કરીને બતાવી દેજો.